સુરત શહેરના વરાછા મેઇન રોડ પર તાજેતરમાં પાણીની લાઇન અને બ્રિજના કામના કારણે ભારે ખોદકામ થયું, જેનાથી રોજબરોજ ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી। વાહન ચાલકોને પડતી હેરાનગતિને લઈ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને આ પત્ર બાદ પણ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે। પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા સૂચના આપવામાં આવી છે। આ સાથે જ સુરત ટ્રાફિક પોલીસે સુરત રેલવે સ્ટેશને જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। વરાછા વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનનું અને સિટકો કંપની દ્વારા બ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ કામોના કારણે સ્ટેશન તરફ જતો મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। ખોદકામના કારણે રસ્તાઓ પણ ભારે અવ્યવસ્થા સર્જાય છે, જેના કારણે લોકો અલ્ટરનેટિવ રસ્તાઓ શોધવા મજબૂર બન્યા છે। વધતા ટ્રાફિકને કારણે દરરોજ ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનોને અવરજવર માટે પૂરતો માર્ગ ન મળતા વિકલ્પ રીતે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વધી ગઈ હતી। સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિટકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે, તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ 6 માસ માટે બંધ કરવામાં આવેલો છે। એના બદલે વૈકલ્પિક રૂટ વસંતિકાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે। અને આ જગ્યાએ રાતના 22:00 સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।